મારા પથદર્શક ચેનલના ચાહક મિત્રો, આજે હું આપની સમક્ષ એક ખૂબ જ માર્મિક, લાગણીશીલ, ઇમોશનલ અને હૃદયસ્પર્શી વાર્તા લઈને આવ્યો છું. કાઠિયાવાડનું એક રળિયામણું ગામ હતું અને ગામની અંદર પંચરંગી પ્રજા સુખેથી હળી મળીને રહેતી હતી. એ ગામની અંદર એક બ્રાહ્મણને ત્યાં અત્યંત રૂપાળી કન્યા જન્મી હતી. પણ ભગવાને જાણે ક્રૂર મજાક કરી હોય એમ એ કન્યા આંધળી હતી, આંખે દેખી શકતી ન હતી. આખું કુટુંબ આ કુદરતનો નજારો જોઈ ને વિચારતું હતું, હે ભગવાન, એ કૃપા કરી, પણ આ કૃપા તો અમારા માટે અકૃપા બની ગઈ છે. દિવસો જતા ગયા, દીકરી ધીમે ધીમે મોટી થતી ગઈ. જેમ જેમ મોટી થતી ગઈ એમ એ સુંદર, અતિ સુંદર બનવા લાગી. સુહામણી દીકરીને જોઈ અને ગામના નગરજનો પણ વિચારતા હતા કે ભગવાન, ત્યાં દીકરી સાથે આવી ક્રૂર મજાક કેમ કરી છે. દીકરી યૌવન અવસ્થામાં પરિણમે છે, એને પણ કોડ જાગે છે કે મને કોઈ સ્વીકારે, મારું લાલન પાલન કરે, મારું જતન કરે, એવો કોઈ મનનો માણીગર મળી જાય. બહુ વિચારે છે. ઘણા લોકો જોવા આવે છે અને કહે છે, આ આંધળી છોકરીને લઈ જઈ અમારે શું આખી જિંદગી એની સેવા કરવાની, એનો ભાર વેઠવો. કોઈ એને સ્વીકારવા તૈયાર થતું નથી. એવામાં એક દિવસ એનો એક બાળપણનો દોસ્ત જે સાથે ભણતો હતો એ આવે છે. એ જોવે છે કે આપણી સાથે રમવાવાળી આ દીકરી આંધળી છે, સ્કૂલમાં પણ સહારો લઈને આવે છે અને બ્રેઇલ લિપિ ભણી અને મોટી થઈ રહી છે. આને મારે અપનાવવી જોઈએ. જઈને એ છોકરીને કહે છે, તું મારી સાથે લગ્ન કર. છોકરી કહે છે કે ના, મારે પાપમાં નથી પડવું, કારણ કે હું આંધળી છું. તારે જિંદગીભર મને મારી સેવા કરવી પડે અને તારે બહુ જ વેઠવું પડે. એની કરતાં મને મારી હાલતમાં જીવવા દે. છોકરો થોડો નિરાશ થાય છે, ઘરે જાય છે. ઘરે જઈને ઊંડો વિચાર કરે છે કે આ દીકરીને, આ છોકરીને પામવા માટે મારે શું કરવું. એ જાણી ગયો કે છોકરી આંધળી છે એટલે લગ્ન કરતી નથી. જાય છે મોટી હોસ્પિટલ, આંખની હતી ત્યાં જઈ ડૉક્ટરને સમજાવે છે કે સાહેબ, મારી આંખો કાઢી આપો. ડૉક્ટર આશ્ચર્યચકિત થઈ જાય છે કે ભાઈ, તું ગાંડો તો નથી થયો ને? તારી આંખો કાઢીશ તો તું આંધળો થઈ જઈશ, તારા જીવનનું શું? છોકરાએ જીદ પકડી અને ડૉક્ટરને મને અણગમે પણ એની આંખો કાઢવી પડે છે. આંખો કાઢી અને છોકરાને કહે છે કે લે આ આંખો, અને અમે દવાખાના તરફથી તને ઘરે મૂકવા આવીએ છીએ. ત્યારે છોકરો કહે છે, એક મારા ઉપર સેવાનું કામ કરો. આ મારી આંખો છે, એને પાર્સલ કરો અને હું જે કહું એ સરનામે મોકલી આપો. ડૉક્ટર વિચાર કરે છે, પરંતુ આ જીજી છોકરા પાસે નમતું આપીને જે કહ્યું એ સરનામા ઉપર આંખો મોકલી આપે છે. એ બ્રાહ્મણના કુટુંબના ઘરે, જ્યાં કન્યા આંધળી હતી, એ ઘરે પાર્સલ પહોંચે છે. ઘરના લોકો પાર્સલ ખોલે છે, એમાં આંખો હતી. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે આ તમારી દીકરીને હું આંખો ભેટમાં આપું છું.
ઘરના બધા રાજી થાય છે, આંખની હોસ્પિટલમાં જાય છે, દીકરીની આંખનું પ્રત્યારોપણ કરે છે, દીકરી દેખતી થાય છે. સુંદર તો હતી, સોનામાં સુગંધ ભળે એમ અતિ સુંદર દેખાવા લાગી. ચારે કોરથી એના માગા આવવા માંડ્યા, પણ દીકરી કોઈને પસંદ ન કરતી. એવામાં એક દિવસ એક આંધળો છોકરો કોઈના સહારે એના ઘરે આવ્યો અને એ છોકરીને કહ્યું, મારે તારી સાથે લગ્ન કરવા છે. છોકરી હસવા લાગી કે મૂર્ખ, તું ક્યાં અને હું ક્યાં? વચન સ્વરૂપાન સુંદર યુવતી છું અને તું કદરૂપો ઠીક, પણ તારે આંખો પણ નથી. શું મારે જિંદગીભર તારી સેવા કરવા માટે તારી સાથે લગ્ન કરો? છોકરો સમજી ગયો, નિરાશ થાય છે અને જેમની સાથે આવ્યો હતો એમની સાથે ઘરે જાય છે અને એક પત્ર લખે છે કે તું મારી સાથે લગ્ન ન કર તો મારે કશો વાંધો નથી, પણ મેં મારી આપેલી ભેટ એને સાચવી રાખજે. પત્ર મળતા છોકરી વિચારમાં પડી જાય છે કે હવે મારે શું કરવું? આ કોણ મને ભેટ આપી ગયો તો શું હશે? આ બાજુ નિરાશ થયેલો છોકરો કૂવામાં પડીને આત્મહત્યા કરે છે. છોકરી જેમ જેમ વિચારતી ગઈ, મને ખ્યાલ આવ્યો કે આ મને ભેટ આપનાર એ જ આંધળો છોકરો હતો. છોકરી દોડતી દોડતી મા બાપને લઈ છોકરાના ઘેર જાય છે. ખબર પડે છે કે છોકરાએ તો આત્મહત્યા કરી છે. ખૂબ દુઃખી થાય છે, ખૂબ પછતાય છે કે ભગવાન, મને જેણે આંખો આપી જીવતદાન આપ્યું અને એને હું ન ઓળખી શકી. બધા મિત્રો આપણે પણ યાદ રાખવું, આપણા મુશ્કેલીના સમયમાં જેણે જેણે આપણને મદદ કરી છે એને કદાપી ભૂલાય નહીં. કોઈ કયા સ્વરૂપે આવીને આપણને મદદ કરી જાય છે એ વિચારવું જોઈએ અને જેણે મદદ કરી છે એને ભૂલ્યા વગર એનો બદલો આપવો જોઈએ. તો જ ભગવાન આપણા ઉપર રાજી રહે. જય સ્વામિનારાયણ.